નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા મહિલાઓને મળશે જે વધારાના 2 લાભો, સરકારે આપ્યો નિર્દેશ। તો મિત્રો કયા કયા વિધવા મહિલાઓને મળશે 2 વધારાના લાભો તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે। તો મિત્રો ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓને ગુજરાત રાજ્ય સરકારે આપ્યા સારા સમાચાર। તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો, કેમ કે કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો મિત્રો વિગતવાર જાણીએ તો તેમાં પોતાના પતિના મોત બાદ સંયુક્ત કુટુંબમાં ન રહેતા હોય કે પોતાના કોઈ સ્વજન ન હોય ત્યારે મહિલાની હાલત કફોડી થઈ જતી હોય છે। જો આર્થિક સ્થિતિ સારી ન હોય તો પાયમાલની પણ સ્થિતિમાં મજૂરી કરવી પડતી હોય છે। આ સ્થિતિમાં આવી મહિલાઓ માટે સરકારની વિધવા સહાય પેન્શન યોજના છે, જેને મેળવવા માટે વડોદરાની દીપક ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને વિશેષ અભિયાન સંગાથ અંતર્ગત માર્ગદર્શન સહાય કરવામાં આવે છે। વડોદરા અને તેની આસપાસની 123 જેટલી મહિલાઓ સંગાથની મદદથી પેન્શન મેળવતા થઈ ગયા છે। તો આવી રીતે વિધવા મહિલાઓને વડોદરાના જે દીપક ફાઉન્ડેશન છે તેના દ્વારા પણ સહાય મળતી રહે છે। તેમાં 123 જેટલી મહિલાઓએ પણ આમાં લાભ મેળવ્યો છે મિત્રો। અને મિત્રો ત્યારબાદ વિધવા મહિલાઓ માટે જે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના છે તેના દ્વારા પણ 1250ની સહાય મળે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ અભિયાનની શરૂઆત 2019માં કરવામાં આવી હતી। આ વિશે ફાઉન્ડેશનના કોઓર્ડિનેટર પ્રિયા ચક્રવર્તી કહે છે કે વડોદરાના નંદેસરી અને સાવલીના ઔદ્યોગિક વિસ્તારમાં જે વિસ્તારમાં એવી મહિલાઓ હતી જેમના પતિ પરપ્રાંતથી આવ્યા હતા, એટલું જ નહીં તેમના પરિવાર સાથે પણ નાતો ન હોવાથી આવી મહિલાઓ મૂંઝાય છે, ત્યારે સંગાથની ટીમના સંપર્કમાં આવ્યા બાદ તેમને માર્ગદર્શન આપવામાં આવે છે। આ પ્રોજેક્ટ અંતર્ગત 3605 મહિલાઓ આવરી લેવામાં આવી છે। તેમને સરકારની વિધવા સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ મળે તે પણ માટે પણ મદદ સંગાથ દ્વારા કરવામાં આવે છે। વડોદરા ઉપરાંત દહેજ અને નસવાડીમાં પણ આ પ્રોજેક્ટ ચાલે છે। પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને મદદ કરવામાં આવે છે।